હાલો મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? તો મારો પાછો ભાઈ દાળ ખાંડે છે કાબુપા. હાલમાં કઈ ના કરું માહલ્યુનું એવું કઈ માહલ્યુનું પણ દયાબેન પાસે ને એમ કઈ માહલ્યુને એમ કઈ મને લેખાવ એવું હે ધંધો ઢાંકણી એમ કઈ વ્યવસ્થા કરીએ કે તું માહલ્યુ જોઈએ તો કેટલું છે 250 કે 100 કિલો એમ નીકળે એમ હોય ને તો ઉલી અને તું જોઈ અને આવીને મને કે તો વાલ ખોલીએ નકર છેલ્લે તો આ લહણ છે કે આ લહણ આખું બનાવવું આખું લહણ નું શાક બનાવવું એમ છે ત્યાં ગાઈઝ. તો ભાઈ જોવા દાળ બધા રીતે થાય છે. મારે તો દાળ હાંધવા કે ડાકણીયું ખાલી કરવા જવું કે ગામમાં જવું કે આટલો નો આવે એટલે કામ ફૂલ કામ ભરાઈ ગયું બોલો અમારે. તાત્કાલિક દાળ હાંધવા રિપેર કરવા કેટલું કામ છે પણ ખૂટતું જ ને આ ફાળ જ ને ખૂટતા બોલો. આમાં પાછા આંકા પાડવા પડે. આંકા ન પાડી તો એ કઈ કામનું નહીં. અને આવી રીતે છે ને ભાઈ, એક તો આંકા પાડવાના. આમ આવી રીતનું ગેટ મારવા ને કરતા હરી જાય પાછું. એમ સીધી ભાઈ આવી રીતનું હાંધવાનું અને ડાકણી ઉલટું તો છે જ. કઈક નીકળશે તો ખરું. સંજય જોઈને આવે કે પછી હું વાલ ખોલી જાઉં. ધનાજી વાલ બાલ ગોતો દાહે અહીંયા છે ને અમારે યુટ્યુબર નો છોકરો છે આ અમારે ધનાજી વાલ ખોલવા કા. હા કચલા નીકળશે, માછલી થોડી ઘણી નીકળશે પણ કઈક શાક નીકળશે. ખાવું તો જોઈએ, ખાધા નું ભેગું ખાવું તો જોઈએ. ખાવું તો જોવે ને. એવું બધું છે ભાઈ. સંજયભાઈ અમારે આવી જશે ગાઈસ. તો ભાઈ કેમ રૂ હે? શેર જેટલું છે ખાસું છે ને ફળક થયું ને નકર પછી મહેનત ફેલ જાય. તો વાર ખોલ ગયો. અમારે સંધુ મુંબઈએ કીધું છે કે શેર જેટલું છે, શેરની માથે તો હશે જ થી. એટલે જાઓ આ ફાડ બાડ હાંધી અને વાલ બાલ ખોલી જાઉં. પછી અડધું જેલું થઈ જાય પછી તમને પાછું કેટલું ખાલી થયું એમ બતાવ્યું. મચ્છી કેટલી આવી એ બતાવ્યું. બના રહેજો. હાલો હાલો ગાઈસ. તો ભાઈ અમારે આ આવી જશે. આવો આવો આઈ વેલકમ ટુ યુ. એમ આવો આવો આઈ. બાકી બેહો બેહો. બાકી મજામાં? હા એમ છે ત્યાં ગાઈસ. હા પૂગી જાવ. આઈ બેહો બેહો તમે તમારે. તો મિત્રો મારા આ હે ને શું લાવ્યા? આ શું લાવ્યા તમે? કઈક લાવ્યા? બીજા હારું જોડો લાવી, પછી મારે રેખા હારું હાડી લાવી અને મંગળસૂત્ર પેલું મેક લાવ્યું, બંગડી લાવી. વાહ, તાથી લાવ્યા બધી તમે? બધી રૂખમણી માં જ લાવી. એવું છે? નાથી દ્વારકા ની ઓલાપુર ખેલી. એમ છે ત્યાં ગાઈસ. પ્રસાદી દો ભાઈ. આ દ્વારકા દેશની પ્રસાદી છે ભાઈ. લાવ્યો હો ભાઈ બધું. એમ છે ખોલે છે પીપા. તમને બતાવી ગાઈસ. બહુ મારે બીજો તો મારે દોરો લાવી. દોરો મિત્રો એક નંબર છે પસંદ ગાઈસ. છે ને ભાઈ? રેખા હારું હાડી લાવી. મંગળસૂત્ર પેલું મેક લાવ્યું. પછી આ પ્રસાદી, પછી બંગડી લાવી. પાછી બંગડી કેમ લાવ્યા? મોટી ઉપર ગયું તો પછી શું કરું? હા તો ભાઈ મિત્રો બંગડી બધી છે ભાઈ. આમાં નંકી સોરી હારું પાટલા. પછી આ લાવી નાનજીભાઈ ની સોરી હારું. કૃપાલી કે કૃપાલી નહીં આવલી નેન્ચી નયનચી જેને બે બેનું મળી એકને થાય. એમ છે ને ગાઈ. તો આવું બધું છે ભાઈ. હા બીજું કઈ લેવા? બંગડી લાવી. એમ છે તે આવો જોતો લીધો. નાનો પડશે બા. એવું હે? આ નાનો પડશે ન પડે. હા તો
જોવે છે નાનો જ હવે. પડે છે થોડો થાય મને રીંગું થાય હાલો એમ છે ત્યાં ગાઈસ. હાલો તો મિત્રો હે ને ભાઈ તો હવે જાય છીએ આપણે ડાકણી આમ ચીલામાં જોવા. તો ભાઈ આ એશિયન આપ્યો હવે પેરિંગ કરશું મોસ અને એવું બધું છે ગાઈસ. તો બિનારો અને 2 ફેમિલીનો ફોન આવેલો હતો યાર કે શાક હોય ને તો અમારે હાટું રાખજો એમ વેસાતું. તો ભાઈ શાક તો નહીં થાય કારણ કે ભાઈ અમે તો ઉલીસી છીએ એમ અમારો વગા થાય ભાઈ એવું બધું છે. બાકી હાલો જોઈએ ગાઈસ બિનારો હાલો અહીં જઈએ હવે. તો મિત્રો હે ને ભાઈ હવે આપણે ડાકણા જિલ્લામાં પૂગી જશે આમ તો ઓલા પણ આપણે પાણી જાય છે અહીંયા અને આ પૂગેલું છે ભાઈ પવન બહુ છે. બાકી બિનારો હાલો ગાઈસ ખાલી થાય ભાઈ તો તમને બતાવીએ આ જિલ્લું હોય તો ખાલી થવાનું છે ભાઈ એટલું ખાલી થઈ ગયું છે હવે આપણે આવું બધું છે ભાઈ. તો હેલો મિત્રો આમ તો ને આપણે ડાકણિયા જિલ્લામાં આવી જશે ભાઈ આમ તો એટલું ભાઈ ખાલી થઈ જશે. માહિલું ભાઈ મિત્રો ફળખી તારે ટોપ નંબર છે ભાઈ માહિલું અને હું ધનજીભાઈ આવી જશે. કાધનજીભાઈ હા એમ તો ભાઈ તગારું ખોલી લઈને આવી જશે આપણે વાલે ઘુમરી પડી ગઈ ભાઈ તગારું ઢાંકવાનું છે ભાઈ તો અમે બિનારો અને બે ખાલી થઈ ગયું છે બહુ 3 વાગે વાલ ખોલેલા હતા ગાઈસ 6 વાગી જશે 3 4 5 6 1 2 3 ને 4 કલાક થઈ છે ને 1 કલાક વહી જાય એટલે 5 કલાક થઈ જાય. જો ભાઈ માહિતી લેમ્પ છે કે બિનારો હાલો અને મિત્રો તમે વિચાર કરો ભાઈ માઇક ગોઠવેલ છે તો એટલો અવાજ એટલે કે એટલો ગગડા સંભળાય છે. તો ભાઈ ભાવ કેવો માઇક વગર માઇક કેવો ગગડા સંભળાય તો એલો કાંઈ તો ભાઈ ને મારું ભાઈ તો હાલે બેસી જશે પાણી ખાલીને થતું હપ્તાનું અંધારું થઈ જાય ને મને ખાવાનું મોડું થાય વાળું મોડું થાય ને હવે ખાલી ને થતું બોલ હું બળિતરા કરી યાર તો ટાઈમ છે આ બધું માહિલી અવરપાલી આમ ટાઈમની ઘડે આમ કામ ઓવરફ્લો કેમ ડેમ થઈને ઘડે આમ માહિલી ધારા બારી નીકળે તો કામનું નકર તો લઈને 250 નીકળી જાય તો અમે શું નીકળી જાય આમ તો કિલો 1.5 કિલો દેખાય ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈ ખાલી થવાની હવે એવું બધું છે ભાઈ. સુરત દાદા પણ છે ને હવે આથમી જશે 7 વાગી જશે ભાઈ. તો મિત્રો છે ને ભાઈ હવે હાવ આ ખોળવા થઈ ગઈ છે ભાઈ અને અહીં ઘરમાં રીંગુબેન આવી આવ્યો છે એટલે ઓલે છે ખાલી ખાવાની કગારું પેટશે તો મારે તો ભાઈ આમાં છે તમને બતાવવામાં આવશે ભાઈ બિના રહેજો અને મારું પાસે ને ભાઈ વાલે બેસી જશે. હાલો ગાઈસ તો ભાઈ એને હવે જરાક વાહ બેન છો છે અને મારું પાસે કે છે હવે હાલે સંજયભાઈ ઉલસે રાખવાનો ભાઈ ગમાં. તો ગાઈસ હવે એને ભાઈ સંજયભાઈ અમારે ઉલસે છે ભાઈ જોઈ શકો અને આ બધી છે ને બધી માછલા પકડે છે ભાઈ અને તમને ભાઈ ને બતાવીએ હવે અમે સંજયભાઈ અમારે બબાડે ધબધબાટી ઉલસે છે અને માછલીઓ ભાઈ આમ જુઓ કવડી મોટી ઓ માય ગોડ મોટી મોટી માછલીઓ ફળ કે ગાઈસ યાર તમારે આ કવડી મોટી છે ખબર છે 100 ગરમની એવી માછલી છે ભાઈ. બાકી તો આવું બધું છે યાર બિનારો હાલો ગાઈસ મોટી મોટી માછલી છે ભાઈ ગાઈસ એમ છે ત્યાં મિત્રો ને માહલ્યો ભાઈ આજકાલ નીકળશે ઘણું બધું અને સંજયભાઈ તો ભાઈ બાટીને ધબધબાટી ઉલચે છે મારા પપ્પા વાલે છે ને એનું બેન સંજયભાઈ આમ પકડે છે. સંજયભાઈ બા ડૂબતા થઈને ભાઈ ઉલસતા થઈને આ તો મિત્રો માહલી હે ભાઈ બધી મતલબમાં માહલ્યું છે જ તી. બાકી તમને હાલમાં ધોમ માહલા ભાઈ દેખાડવામાં આવશે ને આમ તો ભાઈ વાલે મારા પપ્પા છે જ તી હો. અને પાણી પાવું છે ને મિત્રો ગાય ગામમાં આવ્યો અમારે જિલ્લું તે પ્રકારનું છે ભાઈ. હાલો ગાઈસ તો ભાઈ એને એ પાણી જાય છે એ બંને થયું પાણી અને થોડી ઘણી કંઈક માહલી પકડ્યું છે અને આમ તો મિત્રો ઓ માય ગોડ માયલે આમાં પાણીએ જાય અને ભાઈ તો સંજયભાઈ પકડવા માંડ્યા અને માયલી મૂકી કાયતરો કંઈ કેવી રીતે પકડી ભાઈ ઉલસવા માંડ્યા એટલે સેટેલાઇટ ટાવર મૂકી ગયો ભાઈ સંજયભાઈનો ને માહેલી ભાઈ તો નીને બેન પકડે છે. તો ગાઈસ આમ તો કો ભાઈ માહેલી તો ભાઈ મોટી બેની ગઈ છે ભાઈ પકડવાનું કામ ચાલુ છે. આમ જોઈએ કો મરપા પાણા ઉસકાવશે ધનજીભાઈ પાસે દેખાડતા જાય છે અને નીના બેન તો અહીંયા આમ લે માટા મારે છે ગાઈસ એવું બધું છે ભાઈ. તો મિત્રો માયક છે પણ એ કામ કરતા બેન થઈ ગયા છે એટલે તમને હવે થોડો ઘણો ગગડા સંભળા છે પણ વાંધો નહીં યાર એડજસ્ટ કરી લેજો આજ નથી અને એમ તો પકડે છે પવને લાટ છે. તો ગાઈસ આમ તો માહેલું વીણી વીણી નહીં નાખે ને અને ધનજીભાઈ તો નાખે છે ગરમ લે કા બી ધનજીભાઈ હા એમ એવું બધું છે ભાઈ આવી કંઈક માહેલું છે ભાઈ. અને અભી આ પાણકો મિત્રો ઉલસવાનો છે અને પછી એની અંદર શાક પકડશું ભાઈ તેવા તમને બતાવીશું. તો ગાઈસ આમ જો ભાઈ પાણો અમે ઉસકાઈ નાખ્યો છે અને તમને મચ્છી બતાવી દઈ આમ જો ગાઈસ આમ હે માહેલી છે ગાઈસ મિત્રો આમ હે ને ભાઈ પકડો મળો ગઈ જરા જરા ગઈ તો છે ભાઈ જરા હા એ જોયો માથા પેરણ બધી પહેલી માથા પહેલી
પકડવાનું કામ ચાલુ છે ગાઈસ. હાલો મિત્રો ખોલે આવી જશે ભાઈ. હવે છે ને આમાં નામાં નાખતા હતા. બાકી તો એવું બધું છે. મારું ડાયરેક્ટ બોખામાં જાય છે નાખતા માહલ્યું. અને ધનજીભાઈ તો અહીંયા નાખે છે ભાઈ. ઉલસતા જાય પકડતા જાય ગાઈસ. તો મિત્રો આમાં માહલ્યું છે ભાઈ. જણીઓ પકડા જોઈએ નથી હો ભાઈ. આમ તો લહેરે એટલું પકડે જ નથી ગાઈસ. સંજયભાઈ તો અમારા પકડે છે ભાઈ. પકડે જો ભાઈ. એક જો ભાઈ અહીંયા છે દોડીને. તો મિત્રો અહીંયાથી જ માહિતી આવી ગઈ ભાઈ. મજા આવી ગયા તો માહિતી નીકળે છે હવે. આ જેટલું ભાઈ ઉનસ મોકલે એટલે ભાઈ પાણી કેમ થાય તો ભાવ એટલું અંધવાળું છે. તો મિત્રો માહિતી છે ને ભાઈ બધા પકડે છે અને તમને માહિતી ને ભાઈ છેલ્લે જોવા મળશે. તમારે ભાઈ ભીના રહેજો. તો મિત્રો આમ તો હવે એક છેલ્લું જેટલું હતું ને એ હવે પકડી છે ભાઈ. એક પાણકું ઉસકાયો છે પણ એની અંદર છે ને એક બે મારું નીકળ્યું છે પણ છેલ્લું એક પાણકું અને ઓલા પણ એક બે એટલે બાકી રાખશે ભાઈ. કેટલું નીકળે છે ને હા એમ તો વાંધો નહીં ગઈ. આંગળી બાંગળી મેં ધ્યાન રાખ્યું તમે. બાપુ પકડવાવાળા છે ભાઈ. છે આગો ભાઈ પકડવાવાળા ગાય એમ ભાઈ. આ નીકળી ભાઈ પકડી હતી હો ભાઈ. તો આ સેલો જિલ્લાનો સેલો પાણકો છે ભાઈ. તો હે ને હવે આમાં કેટલી મચ્છી નીકળે એ પણ તમને બતાવીશું ભાઈ. ફિલહાલ જો ભાઈ ઉલસવાનું કામ ચાલુ છે અત્યારે. તો મારી ગોડ એક માહિલી પણ થઈ ગયો ભાઈ. વાહ વાહ જોરદાર. ધનજીભાઈ ભાઈ ને ભાઈ પકડે છે. ભાઈ માહિલી પકડે છે અને પકડાય જ તો નથી હો ભાઈ કોઈથી એમ થાય. આંબલી આમ આટા મારે આંબલી આમ દોડે ભાઈ. અને શાક તો ભાઈ હે ને બધા તારકલે નીકળ્યું છે એટલે મજા આવી ગઈ. માહિલી પડી ગઈ બોલો કાચરક માલી. તો ભાઈ આ બધી જિલ્લામાં ભાઈ માહલ્યું નીકળ્યું પણ ઓછું નીકળ્યું છેલ્લે અને એ ભાઈ પકડવાનું કામકાજ ચાલુ જ છે. બાકી ફિલહાલ બિના રહેજો મિત્રો વિડીયોની અંદર. અને કેટલી માહલ્યો હશે એ પણ તમને છેલ્લે બતાવી દેવું ભાઈ. ને રીંગેર પીડી છે એક. તો ભાઈ એને હવે આપણે માહલ્યું જોવાટું એટલે કે ધોવાટું ભાઈ જિલ્લામાં વહી આવ્યા છે. એટલે ભાઈ પોપરલી ભાઈ બધું ડાકણી એટલું પકડાઈ ગયું છે આખું. અને આમ જુઓ ભાઈ શાક તો નીકળ્યું હોય. એક તો ભાઈ કરસલો હતો નીકળ્યો ભાઈ મસ્ત મજાનો. માહલ્યું ભાઈ તમને બતાવી દઈએ આગળ. એટલું ધોયું તો પડે તે ભાઈ ધૂળવાળ્યું હોય, ગારાવાળ્યું હોય, પીણાવાળ્યું હોય. તો બધું ભાઈ માહલ્યું ધોતું જવાનું અને સાફ કરી નાખવાનું. માહલ્યું પછી ઘણું નીકળ્યું ભાઈ. અને એમ છે ત્યાં ભાઈ બોખામાં પણ ઠેલાવા મળ્યા છે. તો આવી રીતનું છે ભાઈ બધું જોરદાર છે ને ભાઈ. અને હાલો ગાઈસ ભાઈ શાક ઠેલાવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. ઓ માય ગોડ. હાલો મિત્રો મોટી માહલ્યું બાકી કેમ તમે નો આવ્યો? મજા નહોતી હાલમાં? એમ બાકી તો અમે માહલ્યું પકડીને લાવ્યા છીએ. હો આવ્યો ને માહલ્યું. હા એમ જો ભાઈ કેમ પણ માહલ્યું ગાઈસ એવું તો ને મોટી છે ભાઈ. જો એક ઝીંકી રહેતી છે ગાઈસ જોઈએ કે ભાઈ. અરે વાહ. અને આમાં પણ માહલ્યું છે મિત્રો ઘણી મોટી એવી બધું ગઈ તો કહે છે ભાઈ. અમારે વીણમાં મળે તો મોટી હાલત આમાં નાખે. એમ છે ભાઈ. અરે વાહ જોઈએ કે ભાઈ મહાજન વકલ થાય છે. હવે મારો પપ્પા વકલ કરે છે એમ છે તે ભાઈ. આમ તો મહાજન યઠિયું જાય ભાઈ. બીજું સાબડું આવી ગયું છે. પોણો કિલો શાક છે કા પપ્પા? પોણા 2 કિલો. પોણા 2 કિલો ને એમ એટલું શાક છે ગાઈસ. અરે વાહ. તો મિત્રો આવું બધું છે ભાઈ. આમ તો આ માહિતી છે ને ભાઈ આ કામ તો સારું જ છે. વીણવાનું ના તેનું ઓલું બધું કરવાનું. બાકી મોટી માહિતી દો ભાઈ. તારી આમ દો ભાઈ છે ને. અરે વાહ. તો ભાઈ અહીંયા આવ્યું તો માહિતી છે ભાઈ નેક્સ્ટ લેવલ. અને અહીંયા દરિયું ભાઈ આવ્યું. તો આવું બધું છે મિત્રો. આ વિડીયો છે ને ભાઈ અહીં હું દીધી કા પપ્પા
હા ને હવે શાક બનાવીએ ને હમ એ બીજો વિડીયો બનાવો એમ વિડીયો બહુ મોટો થઈ જાય તો માણસ કંટાળો આવે હા એમ જોવાની મજા નો આવે ગાઈસ તો આવું બધું છે તો શાકબાગ કેવી રીતે બધું બનાવી તો ઓલા વિડીયોમાં આવી જ જાય ભાઈ તો બધા મિત્રો જોઈ લેતા તો મળશું નવા સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય